કેટલીક જગ્યાઓ એવી હોય છે ને જ્યાં ફક્ત ખાવાનું નથી મળતું પણ અનુભવ પણ મળે છે. અને જો લાંબી મુસાફરી હોય, સરસ મજાનો વરસાદ પડતો હોય, ફેમિલી સાથેની રોડ ટ્રીપ હોય અને એમાં જો વચ્ચે સરસ મજાનો ઢાબો દેખાઈ જાય, આહાહા, પછી શું? પછી શું? પછી તો તમારે ગાડી અહીંયા ઊભી રાખવાની, ઉતરવાનું, બેસવાનું અને માસ જમવાનું ઓર્ડર કરવાનું. અરે, અને એમાં પણ ગરમ ગરમ પરાઠાની સુગંધ આવતી હોય, ખીચડી હોય, આહાહા, અને લસણની ચટણી. પાણી આવી ગયું મોઢામાં. સિરિયસલી, છાસ હોય, ચા હોય, દહીં હોય, રાયતા હોય, અરે અરે અરે, બહુ બધું અલગ અલગ અચાર, અથાણા, અરે મેન છે. આની તો મજા છે. આઈ મીન આજ મજા છે, આજ મજા મેમ. આ મજા આપણે દર્શક મિત્રોને ઘરે આપવાની. એક્ઝેક્ટલી. અને આજથી જ તો આપણે શરૂ કરી રહ્યા છે ઢાબા સ્ટાઇલ રેસિપીઝ. યસ, અને ઘર બેઠા તમને મળશે રોડ સાઈડ ઢાબાનો સ્વાદ. તો ચાલો આજે સ્વાદનો તડકો લગાવી જ દઈએ. તો કહી દો કઈ કઈ વાનગીઓ આજે બનાવવાના છીએ. આજે તો પ્રોપર ઢાબા સ્ટાઇલ રેસિપીઝ બનાવવાની. મતલબ ઢાબા સ્ટાઇલ પરાઠા, આહાહા, ઢાબા સ્ટાઇલ ખીચડી ઓ માય ગોડ, અને લાસ્ટમાં ફાલુદા. ઓહ પણ શેફ સ્પેશિયલ વાવ. ફાલુદા. તો ચાલો બહુ રાહ નથી જોવી, ફટાફટથી આજના મહેમાનને બોલાવી લઈએ. જી, તો ચાલો દર્શક મિત્રો, બોલાવી લઈએ કરિશ્માબેન અને એમની ફેમિલીને. વેલકમ વેલકમ. આ રસોડે આવીને તમને કેવું લાગી રહ્યું છે કરિશ્માબેન? સરના લેંગ્વેજમાં કહીએ તો એકદમ ચકાસ અને બિંદાસ. વેરી નાઇસ. તો આજે તમે જેમની સાથે આવ્યા છો એમનો ઇન્ટ્રો તો કરાવો. યસ, આ મારા સ્વીટેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ મધર છે અને ધીસ ઇઝ માય ક્યુટેસ્ટ ફ્રેન્ડ. તો ધ રસોઈ શોમાં સૌથી વધારે તમને શું ગમે છે? સૌથી વધારે અમારા સ્મિત સર અરે. છે ઓ માય ગોડ, મતલબ આજે અને એ જે બોલે છે રોજ કે મજા આવી ગઈ, એનાથી અમને બહુ મજા આવી ગઈ છે. મતલબ તમે પણ રાજકોટથી છો અને શેફ પણ રાજકોટથી છે, તો કઈ નક્કી કરીને આવ્યા છો? ના ના, સ્મિત સર નું અમને સ્મિત જ એટલું ગમે છે કે અમારામાં એનર્જી આવી જાય થેન્ક યુ. અને એમની સ્પીચ એકદમ છે જે ગુજરાતી, એ અમારી તમે બી બેસ્ટ છો. થેન્ક યુ. તો પછી આજે શેફ તમારા માટે જોરદાર વાનગીઓ બનાવવાના છે, 100%. 100%. તો શેફ તમે વાનગીની તૈયારી કરો. જી. અને કરિશ્માબેન, આજે શેફ સાથે રેસિપી બનાવવા માટે કોણ જઈ પહેલા રહ્યું છે? મમ્મી તમને જોઈન કરે છે. ઓકે, તો તમે તૈયારી કરો. Definitely. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. તો મીના મેમ, ફાઇનલી તમે આવી ગયા અહીંયા. તો અત્યારે તમને કેવું ફીલ થાય છે? ફાઇનલી કઈ ને કઈ આપણા કિચનમાં આવી ગયા તમે. બહુ સરસ ને બહુ ખુશી ફીલ થાય છે, એક્સાઇટેડ છો? બહુ જ. હું આ સામગ્રી જોઉં છું ને, મને પણ આમ કે ને એક્સાઇટેડ છું. આ ડિશ મારા માટે બહુ સ્પેશિયલ છે. તમને ખબર છે આપણે આજે શું બનાવવાના? હા, ખબર છે ને? ખબર છે. આપણે બનાવવાના છે ઢાબા સ્ટાઇલ પરાઠા. હું તમને કહું ને, મને બધી વસ્તુ આમ કે ને ખાવામાં તો મજા આવે, બનાવવું પણ બહુ ગમે, પણ મને એક વસ્તુથી કંટાળો આવે, એ છે લોટ બાંધવું. તો એ હું તમને ટાસ્ક આપી દઈશ. લોટ બાંધવા માટે તમને એક બોલ આપી દઉં. હા, તો મેમ તમે રાજકોટથી છો, હા. રાઈટ? ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા છો, હા, રાઈટ? તો હવે તમે સાથે સાથે મેમ સાથે આવ્યો છો, તમારી ડોટર સાથે. હા. આપણે એને પણ બોલાવી લઈએ એટલે ઓર મજા આવશે. હા. એકલા લોકો હશું, ઓર બનાવશું, ચર્ચા એકલી થશે, હા કે ના? તો હા આપણે સર, અને આજે તો અમારું સપનું પૂરું થયું. તમે અમારા ફેવરિટ શેફ છો અરે અને મળવાની ખૂબ ઈચ્છા હતી અને આવી ખુશી ક્યારેય નથી થઈ જે અમને કોલ આવ્યો કે તમારે સ્મિત સર સાથે આવવાનું છે અને તમારી જે ઈચ્છા છે, આના પછી તો કોઈ ઈચ્છા રહેતી જ નથી. નહીં મેમ, તમે બહુ સ્વીટ છો. થેન્ક યુ સો મચ, ટુ કાઇન્ડ. આપણે મેમ ને બોલાવી લઈએ. પ્લીઝ વેલકમ કરિશ્મા મેમ. હેલો શેફ. હાય મેમ. મમ્મીના તમે ફેવરિટ શેફ છો, ઈ તો કે તું. હા, તો મેં વાત કરી શેફ ને, મેમ બહુ સ્વીટ છે ને. શેફ મારા ફેવરિટ છે ને એના માટે જ હું અહીંયા આવી છું. તો મેમ ને મને કીધું તમે ફર્સ્ટ ટાઈમ આજે રસોઈ શોમાં આવ્યા અને તમે આટલું ટ્રાવેલ કર્યું રાજકોટથી, તો મેં મમ્મીના મોઢા પર જે ખુશી જોઈ છે આ કોલ આવ્યો ત્યારે, એવી મેં ક્યારેય નથી જોઈ. હાઉ નાઇસ. અમે બે એકબીજાને ત્યારે હગ કર્યું એટલે હાઉ સ્વીટ, હાઉ કે સ્વીટ. સ્મિત અને સર ધીસ ઇઝ મળશે અને- એકચ્યુઅલી આ મમ્મી માટે એક બર્થડે ગિફ્ટ છે, બીકોઝ મમ્મીનો બર્થડે બી રિસન્ટલી આવે છે. આ મમ્મી માટે બહુ સ્પેશિયલ અને આજ ગિફ્ટ છે. સેલિબ્રેશન તો હું તમને કામ કરું, નોર્મલી બધા કેક વેક કાપે છે,
આજે આપણે આલુ પરાઠા ખાશું. યસ ઓકે બરાબર, બધે તો સેલિબ્રેટ કરવાનું છે, તો આપણે આલુ પરાઠા ખાશું. આ છે સેલ્ફ સ્પેશિયલ એકચ્યુઅલી. હા, ડેફિનેટલી, રાઈટ. તો કે ને કે મધરલી લવ તમારે પણ હવે Yes. સાથે કુક કરવું પડશે, અને હું તો હવે ફૂલ 10 out of 10 દેતો તો 11 out of 10 આપીશ. તો ચલો એક કામ કરે, હવે હું પરાઠા બનાવી જ દઉં તાકી તમને ખબર પડે કે શેફને આવડે છે કે પંજાબી Okay. છે, રાઈટ. મેમ સૌથી પહેલા આપણે લોટ બાંધશું. ઓકે, Okay, sir. આ છે ઘઉંનો લોટ. હમ. ઓકે, આ તમે આખો એક બોલ, એ બોલમાં ઉમેરી દો મસ્ત. એક હા, હવે એડ કરો. વેરી ગુડ. ઓકે, થોડુંક આપણે છે ને સોલ્ટ લેશું. સોલ્ટ પરથી મને યાદ આવ્યું કે યુ આર એકચ્યુઅલી આપણે કહી ને કે સોલ્ટ ઓફ ધ અર્થ, એમ તમે સોલ્ટ ઓફ ધ રસોઈ શો છો. નહીં મેમ, કે મીઠું થોડુંક બી ઓછું વધારે હોય ને તો બહુ ખ્યાલ આવી જાય, એમ તમે છો રસોઈ શો માટે. થેન્ક યુ સર સ્મૂન બસ તમારા હિસાબે એક ચપટી એડ કરો, કાંઈ વાંધો નહીં. મોટી નહીં, નાની ચપટી. પરફેક્ટ. ઘી એડ કરજો, ઘીમાં શરમાતા નહીં. તમારું સ્પેશિયલ મારું special, બરાબર. ફેવરેટ. રાઈટ. અને અને ઘી અને- કેવું દિલથી. એક્ઝેક્ટલી, તમે મસ્ત એને હાથેથી મિક્સ કરો. રાઈટ, વેરી ગુડ. અને મેમ તમે મેમને નાખો. પાણી આપી દેજો. ના એ એડ કરશે મસ્ત એમની રીતે. બીજો હાથ એમાં ફ્રી છે. લોટ બાંધતા તો આઈ એમ શ્યોર તમને બધાને આવડે જ છે, રાઈટ. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે તમે કીધું ને કે ભાઈ પંજાબી સ્ટાઇલ, મતલબ ધાબા સ્ટાઇલ. ધાબાનો મતલબ એમ નહીં કે પંજાબ જ છે, નોર્થ ઇન્ડિયામાં ઘણી બધી જગ્યા છે જ્યાં ધાબા છે. તો ધાબામાં એવું શું ખાસ છે કે જેને એને ધાબા સ્પેશિયલ બનાવે? ઈ આ છે, જે છે બાફેલા બટેટા. આપણે નોર્મલી આલુ પરાઠા બનાવતા હોય તો શું કરતા હોય મેમ? મેશ કરતા. મેશ કરતા હોય, રાઈટ. પણ આપણે મેશ નથી કરતા, Okay. આપણે એને ખમણી છે. ખમણે છે. અને ધેટ એને સ્પેશિયલ બનાવી દે બીકોઝ ઈ બાઇટ સાઇઝ આવે. જ્યારે બાઇટ સાઇઝ આવે ને તો મજા આવે. અને Okay. સર તમારું જે ગુજરાતી છે ને that is the એ અમારું cutest. ફેવરિટ છે. અરે મેમ, મને એમ લાગે છે મને બોલતા નથી આવડતું. યુક્તિ હોય તો એ તમને કરેક્ટ કરત કે ખમણે ખમણાય, દળેલી દળેલી. એ જોવાની સર વધારે મજા આવે છે ઓહો, મને લાગે છે હું હવે શીખી જઈશ ગુજરાતી બોલવાનું. હા. તો તમે મેમ લોટ જે છે સારી રીતે બાંધી દીધો છે, અને મેં સારી રીતે આને ગ્રેટ કર્યું છે. ખમણી, બરાબર ને? ઓકે, ખમણી લીધું છે. ખમણી લીધું છે. હવે હું શું કરવાનો છું, જે ધાબા સ્ટાઇલ સ્પેશિયલ છે ને, આપણે એ પ્રોસેસ કરવાના છે. એક ચમચી ઘી લેશું. દિલથી. આમાં દિલથી ડેફિનેટલી આ બધું ઘી વપરાઈ જશે, Yes. રાઈટ. ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે આમાં આખા ધાણા લેશું, એ આપણે આમાં એડ કરશું. આખા મરી એડ કરશું, Yes. થોડીક વરિયાળી અને જીરું. ઓકે, અને હવે આને મસ્ત શું કહેવાય મેમ ગુજરાતીમાં, અને કૂટવાનું, ખાંડવાનું. ખાંડવાનું. હવે આપણે હિંગ એડ કરશું, એક નાની ચમચી હિંગ. ઓકે, હિંગ મમ્મીની ફેવરિટ છે. હિંગ સારી, પાચન એ સારું થાય, રાઈટ. અને સ્વાદ એ બહુ મસ્ત આમ હા. આપે, બરાબર. હવે આપણે આમાં એક નાની ચમચી જેટલું અજવૈન એટલે અજમો, અને આ જે છે ચણાનો લોટ, એ આપણે એક ચમચી જેટલું આમાં ઉમેરશું. ચણાનો લોટ બાઇન્ડિંગ માટે. બાઇન્ડિંગ માટે તમે ડેફિનેટલી ચણાનો લોટ તમે જ્યારે આપણે લોટ બનાવતા હતા ત્યારે પણ એડ કરી શકો, એવું જરૂરી નથી. ઓકે, આ મેં કીધું ધાબા સ્ટાઇલ છે, તો હર ધાબામાં એની પોતાની અલગ સ્ટાઇલ હોય. તો આ એક અલગ જ સ્ટાઇલ મેં જોઈ હતી. આ જશે ડાયરેક્ટ આપણા બટેટાના મિશ્રણમાં. યસ. ઓકે, આ કાચો ન રહે એટલે આપણે એને મસ્ત કુક કરી લઈ. અને આની કચાશને કાઢવા માટે આપણે આમાં આપણે એડ કરશું આદુ લસણની પેસ્ટ, રાઈટ. અને આમાં જ આવશે આ લીલી મરચી. હવે ગેસને કરી દો બંધ. વાહ, કેવી સુગંધ આવે છે. બહુ મસ્ત. ચલો હવે આ મજા આવી ગઈ. અને સાઈડમાં લઈ લઈશ બોલને અહીંયા. ઓકે, હવે આ આપણે આમાં એડ કરશું. Yes. અને હવે આમાં આપણે એડ કરશું આજે આપણે મસાલો જે મેં મસ્ત શું કહેવાય, કુઈટો કુઈટો. ખાંડો. હા, મારું બરોબર. ગુજરાતી બી તમારા જેવું જ છે ઓમ તો. Really? હવે આપણે આમાં ચાટ મસાલો એડ કરશું,
એક નાની ચમચી, અને બ્લેક સોલ્ટ, યસ. કસૂરી મેથી રબ કરશું, એડ કરશું, ફ્રેશ કોથમીર, લીલા મરચા એડ કરશું. હવે આમાં લાલ મરચું એક નાની ચમચી, એક નાની ચમચી ધાણા જીરું હજી એક એડ કરી દે. મીઠું છે અગેન સ્વાદ અનુસાર, અને મારી ફેવરેટ વસ્તુ શું છે? ચાટ મસાલો. આમચૂર. આમચૂર, યસ. ના અગેન આ જેન્યુઅલી પડે છે, એવું નથી પડતું. અને આને હાથેથી આવી રીતના મસ્ત મિક્સ જ કરવાનું છે. હવે સર આપણે છે ને એક થોડુંક એવું ફન મોમેન્ટ એડ કરી. હા હું કઈક આમ દમ ચરાસની જેમ કઈક એક્શન કરું છું. હા. તમે યુ હેવ ટુ ગેસ કે હા. હું શું કરું છું. ઓકે. હા યસ. હાય સ્માઈલ બાય. ઓકે. તમે તો ગેસ કરી શકો. હા હાય સ્માઈલ, હાય સ્માઈલ, વેવ. હાય સ્મિત સાગર. સારું હતું. યસ. સ્ટફિંગ તૈયાર છે, તો ચલો મેમ હવે તમે વણવા માંડો. પરફેક્ટ. આપો આ બહુ મસ્ત તમે કર્યું છે. હવે આને વચમાં આને એડ કરવાનું છે, અને મસ્ત આને કવર કરી લ્યો. પછી ફરીથી આને દબાવો અને વણો, થઈ જશે મસ્ત. જો અને કેમ મસ્ત મેં આ રીતના કર્યું છે. તમે કોઈથી બનાવ્યું છે? આઈ કેન ટ્રાય. તો ટ્રાય આને ગોલ કરો. ચલો ઓકે. ચલો તમે બીજામાં સ્ટાર્ટ કરો. ફાટવું ના જોઈએ, ઓકે. અને ફાટે તો ટેન્શન નથી, તો પણ આ પરાઠા જ બને. પૂછો કેવી રીતે? ચણાનો લોટ નાખ્યો છે ને, એટલે ઈ મસ્ત ઓર કુક થશે, બાઇન્ડિંગ સારું આવશે. વેરી ગુડ. આપણે મેમ ને દઈ દઈ, વાંધો નહીં. બસ જો મેમ આને મસ્ત પરાઠા સ્ટાઇલ એને થોડોક લોટ ફેરવીને અને ગોળ કરો. અને આ સાઈઝ થાય તો એ સ્ટ્રેસ નહીં લેતા, બરાબર? જરૂર નથી કે આપણે રોટલીની જેમ એને કરવાનું છે. બસ બહુ નહીં દબાવતા, પરફેક્ટ જાઓ. જો હવે આને આવી રીતે લ્યો મેમ. ઓકે, આ બોલ જે છે એને આપણે વચમાં એડ કરશું. અને હવે તમે જો કે ક્યાં મારે જગ્યા દેખાય છે, બરાબર? આ રીતના ક્લોઝ કરશું, અને અહીંયા ઉપર ખેંચશું. આ જે આજુબાજુ છે એ ક્લોઝ કરશું. હવે આમાં બે વસ્તુ છે, હા મોદકની જેમ. ઓકે, કે તમે આ એક્સ્ટ્રા લોટ કાઢી શકો છો, જે આપણે કાઢી લઈ. ઓકે, અને પછી આને ખાલી ગોળ જ કરો. રેડી? ચલો મેમ, વાહ રેડી? બરાબર છે. અરે ઢાબા સ્ટાઇલ પરાઠા બનાવે, થોડી ગોરમે સ્ટાઇલ બનાવે, એટલે ટેન્શન નહીં લ્યો. ઓકે, હવે ઘી દિલથી. ઓકે, જેવું ઘી ગરમ થઈ જશે એટલે આપણે એ એડ કરશું. પરફેક્ટ ને સર? અરે મેમ બવાલ છે. તમારી અસર તો આવે ને. આ પરાઠા તમે ધાબામાં જાઓ ને તો આની સાથે મેઇન શું છે ખબર છે? દહીં. દહીં, માખણ આપે. હા. અત્યારે બોલું જ ને મને મોઢામાં પાણી આવે છે, એવી મજા આવે ને. મને છે ને ફ્યુઝન રેસિપીસ બહુ ગમે. બહુ ભાવે ફ્યુઝન, હા. અને મસ્ત ફ્યુઝન કરી નાખ્યું છે. ખરાબ નથી, એકચ્યુઅલી બરાબર છે. હવે કેવું છે? ધીમો સર કરી નાખો ગેસ. હવે આપણે આને મસ્ત કાઢી જ લઈ. હવે આવી રીતે જ આપણે બધા પરાઠા શેકીને તૈયાર કરી લઈ. પરાઠા બધા શેકાઈને તૈયાર છે. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ, મસ્ત સજાવી લઈ. આમાં હું તમારી હેલ્પ કરાવી શકું? હા. નહીં, બટ લુક એટ ધીસ. મસ્ત લાગે ને? પિક્ચર પરફેક્ટ છે ને? તો તમે જોઈ શકો છો ગ્રીન ચટણી અને દહીં સાથે મેં આને પેર અપ કર્યું છે. પરફેક્ટ મેચ. થેન્ક યુ. હવે તમે આરામથી બેસો, હજી ઘણી બધી ડિશિસ છે મને તમારા માટે બનાવવાનું છે. હવે તમારે શું કરવાનું છે? તમારે પહેલા તો રસોઈ ટેલ્સ જોવાનું છે, એના પછી એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ રેસિપીનો રીકેપ. તો મિત્રો, આજે રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ ફાલુદા વિશે.
ઉનાળાની કાળઝાળ ગરમી હોય અને એમાં પણ જો મસ્ત મજાનો ઠંડો ઠંડો અને ક્રીમી ફાલુદો મળી જાય એટલે તો મન જ મોહી જાય આપણું. ફાલુદા એ ભારતીય વાનગી નથી, પણ એનો ઉદ્ભવ પ્રાચીન પર્શિયા, જેને આપણે આજે ઈરાન કહીએ છીએ, એમાં થયેલો છે. ત્યાં તેને ફાલુદેહ કહેવામાં આવતું હતું, જે બરફ, ગુલાબજળ અને સ્ટાર્ચની સેવમાંથી બનતું પરંપરાગત ડેઝર્ટ હતું. ભારતમાં આ શાહી વાનગી લાવવાનો શ્રેય જાય છે મુગલ બાદશાહ જહાંગીરને. મુગલ રસોઈયાઓએ ઈરાની ફાલુદેહમાં ભારતીય સ્વાદનો તડકો માર્યો અને તેમાં એમણે ઉમેર્યા ઠંડક આપતા તકમરિયા, ઘાટું દૂધ, રબડી અને ડ્રાયફ્રૂટ આપીને એને કિંગ સાઇઝનું સ્વરૂપ આપ્યું. અને મહેલોની શાન ગણાતો આ ફાલુદા ધીમે ધીમે સામાન્ય લોકો સુધી પહોંચ્યા અને આજે આપણા બધાનો એકદમ ફેવરેટ બની ગયો છે. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. ફેન્સી વાનગીઓ તો આપણે ઘણી બધી ખાઈ લીધી, પણ આજે જે આપણે ઢાબા સ્ટાઇલ પરાઠા બનાવ્યા એનો રીકેપ તો જોવો જ પડશે. ફટાફટથી લખી લો. ધાબા સ્ટાઇલ આલુ પરાઠા બનાવવાની રીત. સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં મીઠું અને થોડું ઘી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો અને તેને સાઈડમાં રાખો. હવે સ્ટફિંગ માટે બાફેલા બટાકાને છીણીથી મધ્યમ સાઇઝમાં છીણી લો. ખાંડણી દસ્તામાં આખા ધાણા, મરી, વરિયાળી અને જીરુંને અધકચરા ખાંડી લો. એક પેનમાં થોડું ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં હિંગ અને અજમો ઉમેરો. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ ઉમેરીને તેને બરાબર શેકી લો. આ મિશ્રણમાં આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરીને ગેસ બંધ કરી દો. આ ગરમ મસાલાને ખમણેલા બટાકા ઉપર રેડો. હવે તેમાં ખાંડેલો મસાલો, ચાટ મસાલો, સંચળ, કસૂરી મેથી, કોથમીર, લીલા મરચાં, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને આમચૂર પાવડર ઉમેરો. આ બધું જ હાથેથી બરાબર મિક્સ કરીને સ્ટફિંગના નાના ગોળા બનાવી લો. લોટમાંથી લૂવો લઈ તેને પૂરી જેવો વળી લો. તેની વચ્ચે બટાકાના સ્ટફિંગનો ગોળો મૂકો. હવે તેને મોદક આકાર આપી વધારાનો લોટ કાઢી નાખો અને તેને બરાબર પેક કરી લો. પરાઠાને હળવા હાથે વણી લો. હવે ગરમ તવા પર ઘી લગાવી પરાઠાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ગરમા ગરમ આલુ પરાઠાને દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ધાબા સ્ટાઇલ આલુ પરાઠા. ઘણી બધી સ્ટાઇલની આપણે ખીચડીઓ તો ખાધી જ છે, મમ્મી પણ બનાવે, આપણે બહાર પણ જઈને ખાધી હશે, પણ આજે ઢાબા સ્ટાઇલ ખીચડી બનવાની છે આ રસોડે. તો ચાલો ફટાફટથી જોઈ લઈએ કેવી રીતના બને છે. તો શેફ, આજે આપણે ઢાબા સ્ટાઇલ ખીચડી બનાવવાના છીએ. હવે મમ્મીના હાથની ખીચડી તો બહુ ખાઈ લીધી અને અલગ અલગ ટાઈપની જાત જાતની બહાર બી ખાધી, પણ ઢાબા સ્ટાઇલ ખીચડી આપણે આજે કંઈક અલગ કરવાના છે. ડેફિનેટલી. ચલો પહેલા હું પ્રેશર કુકરનું આજે છે ને હા ગેસ આપણે સ્ટાર્ટ કરી લે. વાતું તો હું કરતો જ રહીશ. હા, ઓકે, પહેલા 1 ચમચી ઘી ઓકે આપણે આમાં એડ કરી લઈ. હવે આપણે ઘી જેવું ગરમ થઈ જાય ને ઓકે એટલે આપણે આ ચકરી ફૂલ અને આ તમાલપત્ર એડ કરી દઈશું. ઓકે ચકરી ફૂલ અને તમાલપત્ર. ઓકે આપણે ચોખા જે લોંગ રાઈસ છે એ આપણે એડ કરશું. પલારેલી મૂંગ દાળ છે એ આપણે એડ કરશું. 4 ચમચી પલારેલી મસૂર દાળ. આમાં આપણે અલગ અલગ દાળ નાખી શકીએ ને? ડેફિનેટલી. ધાબાનું જે વિજ્ઞાન છે એ હું તમને કહીશ. રાઈટ. હવે આપણે 1 નાની ચમચી આમાં હળદર અને મીઠું જે છે એ સ્વાદ અનુસાર, અને આમાં આપણે ફ્રેશ કોથમીર પણ એડ કરી લઈએ. ઓકે. આ જ બધા સિક્રેટ છે ધાબાના. બરાબર. હવે આપણે પાણી એડ કરશું. હવે આને આપણે તમારી સાઈડ લઈ લઉં છું. 3 થી 4 સીટી સુધી આપણે આને કુક કરશું. એકદમ મસ્ત કુક થઈ જશે ત્યાં સુધી આપણે મસાલો જે છે, દાલ મસાલા છે ને ખીચડી, તો મસાલા આપણે પહેલા બનાવી લઈએ. ઓકે. આ મસાલો બનાવવા માટે પહેલા આવશે દિલથી ઘી. યસ, બરાબર. રાઈટ. આપણે આમાં ધાબા સ્ટાઇલ છે એટલે આજે હું ચમચી નહીં વાપરું. ઓકે. ઓકે, પ્રોપર ધાબા સ્ટાઇલ જ આમ કે ને કે મારા અનુમાનમાં, પણ ઓબ્વિયસલી દર્શક મિત્રોને કહીશ કે હું કેટલું યુઝ કરું છું. આ છે 2 ચમચી જેટલું જીરું. બરાબર. મસ્ત ગરમ થઈ ગયું છે.
ઓકે, આપણે લાલ મરચું એડ કરશું, હિંગ એડ કરશું, એક નાની ચપટી જેટલી હિંગ, હમ લસણ, ઓકે, આ 4 જેટલા આખા કઢીના લસણ હતા જેને આપણે મસ્ત ચોપ કર્યું છે. ઓકે ઓકે, નોર્મલી ઘરે આપણે બનાવતા હોય તો શું કરતો બધું એક સાથે નાખી દેતા હોય. આદુ લસણ મરચા એમ નહીં, આને થોડું કડક થવા દઈશ. આપણે આદુ એડ કરશું, 1 ચમચી આદુ. ગાર્લિક જે છે, લસણ મસ્ત કડક થઈ ગયું છે, આદુ કુક થાય છે, અને હવે તીખા મસ્ત લીલા મરચા અને આપણે ડુંગળી એડ કરી દઈએ. હવે એક આખી ડુંગળી છે, સુગંધ આવે ને મસ્ત. બહુ ફાઈનથી બનાવે છે. શેની મેન અત્યારે મરચાની આવી. મરચાની આવી, પણ જે ઘીની તો કન્ટિન્યુ આવે છે ને, એનાથી તો મોઢામાં પાણી આવી જ ગયું છે. હવે ડુંગળીને આપણે જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી આને કુક કરવાનું છે. ઓકે. ત્યાં કેવું હોય ખબર છે, આમ તમે જોવા જાઓ ને ધાબામાં એક સાથે બધું બની જાય. ડુંગળીની અગર તમે સાઈઝ જોઈ હોત ને તો બહુ મોટી હતી, બરાબર. હવે ઘીમાં જેવું કુક થાય છે ને એ નાની થઈ ગઈ છે અને લાલે થઈ ગયું છે. હવે આપણે આમાં ટમેટા એડ કરશું. આ 2 નાના ટમેટા છે. અગેન ઘરે જયારે બનાવતા હોય ત્યારે સ્ટાર્ટિંગમાં જ બધા મસાલા નાખી દીધા હોય, એવું આપણે કરવાનું જ નથી. હવે ટમેટા મસ્ત કુક થાય છે એ દરમિયાન આપણે અગેન ફ્રેશ કોથમીર આમાં એડ કરી દઈશું. ઓકે ઓકે, અને આ ઈ ટાઈમ છે કે જ્યારે આપણે થોડી હાથમાં કસૂરી મેથી લેશું અને એને આમાં એડ કરશું 1 ચમચી જેટલું. કસૂરી મેથી અગેન એવી વસ્તુ છે જે પંજાબ થી જ આવે છે, એટલે ત્યાં આમ કે ને ભલે એમ કહેતા હોય સન ડ્રાઈડ ફૂડ, અને યુઝલી ફ્રેન્ચ ક્યુઝીન અને ઇટાલિયન ક્યુઝીનમાં હોય, એ સન ડ્રાઈડ આપણે પહેલેથી જ કરતા. મેથીને સન ડ્રાય કરો, બરાબર, પછી સન ડ્રાઈડ આપણે અચારમાં પણ હોય છે. અચારથી યાદ આવ્યું, ધાબામાં આગળ જશો ને ખીચડી સાથે અચાર આપે, બહુ જ ફાઇન લાગે, અને છાસ કે લસ્સી, ઓહો, મોટો મોટો ગ્લાસ. હું હંમેશા યુઝલી જાતો ને મને મજા આવે રોડમાં ટ્રાવેલ કરવું એમ. અને ઘણી વસ્તુ તમને આમ કે ને જોવા મળે, શીખવા મળે, અલગ લોકો જોવા મળે, કલ્ચર જાણવા મળે કે એક રીજનનું પાણી કેવું ચેન્જ થાય છે, સ્વાદ કેવી રીતના ચેન્જ થાય છે. અને આપણે એમ હોય કે ચલો ખીચડી ખાઈ લે લાઈટ રહે, પણ ખાય ને પછી એમ લાગે યાર હવે રેસ્ટ કરવો પડશે, અડધી કલાક આમ કે ને ઝપકી લેવી પડશે, પાવર નેપ. બરાબર. હવે 1 ચમચી આપણે હળદર એડ કરે, એ હું હાથેથી એટલે નથી નાખતો, આ વસ્તુ જે છે ઇંગ્લિશમાં બે લીફ કહેવાય, તેજ પત્તા, હિન્દીમાં, ગુજરાતીમાં શું કહેવાય? તમાલપત્ર. પરફેક્ટ, બરાબર. નોર્મલી જ્યારે ઘી ગરમ થતું હોય જીરું સાથે આપણે આ યુઝ કરે છે, બરાબર. પણ આ હું તમને ધાબા સિક્રેટ કહું છું. જેવું આ કુક થાય છે, હવે આને થોડુંક જ આવી રીતે ક્રશ કરવાનું છે, ઓકે, અને આવી રીતના એડ કરવાનું છે. તમને રીઝન કહીશ કેમ. ઓકે, બે લીફ એટલે તમાલપત્ર એવી વસ્તુ છે કે પાણીમાં પલાળો ને, ઓકે, એટલે આમાં પાણી હતું એમાં નાખો તો એ સારો સ્વાદ આવે. અને હવે તમે આ પ્રોસેસમાં નાખશો ને તમારે 2 પ્રોસેસ આવશે. એક, આમાં પાણી પણ જશે અને ઘી, ટમેટા એ પણ પાણી છોડશે, ઓકે. અને આ મારી ફેવરેટ પ્રોસેસ છે જે છે મેશ કરું. પણ મેશ કરવા પહેલા આપણે 2 નાની ચમચી લાલ મરચું એને કરી લઈ મસ્ત મિક્સ. ધાબામાં જો એક વસ્તુ જે રેડી હોય ને, અને આને હું રેડી આટલું તો તૈયારી હોવી જોઈએ, જે છે આ મસાલો, બરાબર. 2 નાની ચમચી જે છે ધાણા જીરું, હવે 1 ચમચી ગરમ મસાલા. હવે આ બધા મસાલા કુક થાય, થોડુંક પાણી એડ કરશું. હવે અગેન ફ્રેશ કોથમીર. આ પ્રોસેસ જે આપણે કોઈથી ઘરે નથી કરતા, આમાં તમે ખાલી બટેટા, પનીર, જે કાંઈ પણ નાખી દો ને એ વસ્તુ બવાલ જ બનવાની છે. જો એ ઓલા મસ્ત તમાલપત્ર નહીં ખાતા, એ પણ હવે સ્વાદ બહુ સારી રીતે અહીંયા છોડશે. મસાલો આ છે, તૈયાર છે. હવે મીઠું સ્વાદ અનુસાર. બહુ સરસ ટેક્સચર આવ્યું છે. હવે આ ઠંડુ થઈ ગયું છે મસ્ત. લચકો જ છે ને. હવે તમે આ જોઈ શકો છો. વાવ, બરાબર. તમાલપત્ર છે એ આપણે કાઢી લઈ છે. આપણે એનો સ્વાદ હવે આમાં નથી એડ કરું, ઓકે. આ જેટલું છે ને એ આપણે આમાં એડ કરશું, ઓકે. ચકરી ફૂલ પણ હું નથી લેવાનો,
અરે એકાદ આવી ગયું હશે તો કઈ ખરાબ નથી, પણ બાઇટમાં આવશે તો મજા ન આવે એમ. મજા નહીં આવે. ચલો આખે આખું કુકર એમ્પ્ટી. હવે ખબર શું કરવાનું છે? પાણી એડ કરવાનું. પાણી તો છે, પણ એક મેઇન વસ્તુ છે. જો આપણે ચકરી ફૂલ મળી ગયા એટલે સારું. મેં શું કીધું તું? દિલથી ઘી ઓકે. અને ફ્રેશ કોથમીર. હવે આનો સ્વાદ વિચારીને પણ એમ એવું થાય છે કે હમણાં જ ખાઈ લઉં. બહુ મસ્ત લાગે છે. અરે હજી બન્યું નથી આ. હા એ તો પણ તમે વિચારો હજી. મેં કીધું ને મસૂર દાળની બાઇન્ડિંગ જુઓ તમને, હા કેવી મસ્ત બાઇન્ડિંગ છે એમ. જો મને તો છે ને, મતલબ ઘણી વખત કેવું હોય કે ભાત મારા માટે વાલામાં વાલી વસ્તુ એમ. એટલે મને ભાત બળેલા, મતલબ ઘણી વખત એટલે પર્શિયન ડિશ હોય ને એમાં ભાત નીચે ચોટી જતો હોય ને એ બળેલા હોય, ઓકે મને એ ભાત બહુ ભાવે. ઓકે. મને આ તે જો મોઢા પાણી છે. આ રીતના જે લચકો હોય ને એ ભાવે. પણ ઓબ્વિયસલી આપણે મહેમાનને આવું તો ન જ દેવાય. રાઈટ. મને આવું ચાલે. હા. મહેમાન માટે આપણે એને ઢીલી કરી દઈ. અને મીઠું જે છે એ આપણે એડ કરી દઈશું. ફરીથી ફ્રેશ કોથમીર. તમને એમ લાગતું શેફ આ કોથમીર વાળી ખીચડી બનાવી શું છે? કોથમીર સારી લાગે ટેસ્ટમાં બી. ડેફિનેટલી. અને આટલું બધું આપણે એડ કર્યું છે, તમને કઈ દેખાનું એમ? કઈ જ નહીં. ખાલી સોલ્ટ ચેક કરવાનું છે. બાકી તો આ મને ખબર છે આ બવાલ છે. ઘણીવાર ઢાબા પર છે ને આની ઉપરથી બી હજી તડકો કરતા હોય. હા, પણ એ આપણે અત્યારે જ ઘી નાખી દીધું એટલે હવે આની ઉપર નહીં આવે. હા એટલે એ તડકો બી ગાર્લિક નાખીને હા હા, ના ડેફિનેટલી ના. એટલે જ મેં વધારે હવે આ ડન થઈ ગયું. ઓકે. ખાલી એક મીઠું ચેક કરી લઈ. હવે તો ચાખો મેમ. તીખું જરાય નથી હવે. ચોક્કસ. લીલા મરચા તીખા હતા ને? અરે આટલી તીખાશ શરીરમાં જાવી જોવે. ઓકે. સાવ નથી ખાતા? ના. અચ્છા, મને મન થાય છે પણ ખાવાનું. ચલો હું સુગંધ ચાખી લઉં એટલી પેલા. સરસ આવે છે. જોરદાર. બહુ સિમ્પલ છે આમ, કઈ ને કે આમ એક ભટકુથી એક લેશો ને એમ લાગે હું ટ્રાય કરીને કહું. કેવું પડે? સુપર. આને ટેક્સચર કહેવાય મેમ. પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. હવે તમને ખબર છે આમાં શું ઘટે છે? ઓ ઘટો છો. ઓહ હું બોલવાનો હતો યાર. કેવું મસ્ત બોલત. ચલો કઈ વાંધો નહીં. ના ના બોલો ને. રસોઈયો ઘટતો હતો. થેન્ક યુ શેફ. તો ચાલો હવે આપણે આને સર્વ કરીએ. જોશો તમે? હા તો શું કરું, જાઉં? ના ના, જોઈ લ્યો યાર. ઓકે. તમને મોઢામાં પાણી આવવું જોઈએ ને. હા, એવી ખીચડી છે ને કે આ એક જણો પણ પૂરી કરી શકે, બે જણાએ પૂરી કરી શકે. એ તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે કરી શકીએ ને, તીખું કા ફિક્કું બી કરી શકીએ. તમે નાના જે છોકરાઓ કીધું હોય તો. ને, ના તમે જે કીધું ને કે ભાઈ ઉપર યુઝલી તડકો લાગે છે, વાત 100% સાચી છે. પણ આ એવી વસ્તુ છે ને કે સુકૂન આવવું જોઈએ એમ. ઢીલી સારી લાગે. ચલો હવે બેસ્ટ પાર્ટ સર્વિંગ નો અલ્ટિમેટ પાર્ટ છે. પોતા માટે પેલા વાહવાઈ ગયેલો તારી પર તો મને લાગે છે મને જોઈને મજા આવી ગઈ. તૈયાર છે ઢાબા સ્ટાઇલ ખીચડી. સરસ મજાની યમ્મી અને મોઢામાં પાણી આવી જાય ને એવી ઢાબા સ્ટાઇલ ખીચડી આપણે બનાવી લીધી છે. એનો રીકેપ લખાવી દઉં છું ફટાફટથી, પણ એની પહેલા એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આજે આપણે જે ઢાબા સ્ટાઇલની ખીચડી બનાવીને એકદમ યમ્મી યમ્મી બની છે. તમે જોશો ને તો મોઢામાં પાણી આવી જશે. જલ્દીથી રીકેપ લખી લો. ઢાબા સ્ટાઇલ ખીચડી બનાવવાની રીત. સૌ પ્રથમ પ્રેશર કુકરમાં 1 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ચકરી ફૂલ અને તમાલપત્ર ઉમેરો. હવે તેમાં પલાળેલા ચોખા, મગની દાળ અને મસૂરની દાળ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, ઝીણી સમારેલી કોથમીર અને જરૂર મુજબ પાણી ઉમેરો. કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી વગાડી ખીચડીને બરાબર ચડવા દો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું, આખા લાલ મરચાં, હિંગ અને ઝીણું સમારેલું લસણ ઉમેરી સાંતળો. લસણ થોડું લાલ થાય એટલે તેમાં આદુ અને લીલા મરચાં ઉમેરો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા, કોથમીર અને કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરો. મસાલામાં હળદર, તમાલપત્ર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરો. થોડું પાણી અને કોથમીર ઉમેરી મસાલાને બરાબર ચડવા દો અને મેશરની મદદથી હળવું મેશ કરી લો. તૈયાર મસાલામાં પ્રેશર કુકરમાં બનાવેલી ખીચડી ઉમેરો. ઉપરથી 1 ચમચી ઘી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ ખીચડી. તો આજે શેફ સ્પેશિયલમાં બનવાનું છે ફાલુદા. હવે ફાલુદાની વાત કરું ને તો મેં 3 ટાઈપના ફાલુદા ખાધા છે, સાચું કહું છું, અને બધા ટાઈપ મને મજા આવ્યા. ઘણા એવા લાગ્યા કે આને સાચનમાં ફાલુદા કહેવાય. લાઈક ફોર એક્ઝામ્પલ એક સ્પેશિયલ ફાલુદા છે જેનું નામ છે મલ્લા સ્પેશિયલ. હવે નામ સ્પેશિયલ કેમ છે એ ખબર છે, મલ્લા એ બને સ્ટોરી નથી ખબર, પણ હું તમને એ રેસિપી સમજાવું એ કેવી રીતે બને છે. જેટલા પણ ફ્રૂટ્સ હોય ને, જેમ કે મેંગો હોય તો મેંગો અને દૂધનું મસ્ત આમ મોઢામાં પાણી આવે છે એનું શેક બનાવી લે. પછી સમજી લ્યો તમે કેળા હોય તો બનાના, પછી સ્ટ્રોબેરી, પછી અવકાડો. મજાક નથી કરતો, અવકાડો હોય અવળો મોટો ગ્લાસ હોય. નોર્મલી આપણે કેમ ટોલ ગ્લાસ હોય, લાઈક લાંબો ગ્લાસ હોય ફાલુદા માટે, એ ગ્લાસમાં લેયર ઉપર લેયર ઓકે જ્યુસના, એની વચમાં ફ્રૂટ, પછી પલાળેલા બદામ, ઓકે કાજુ, પછી મધ અને એના ઉપર આસ્ટા ચીઝ. હવે તમે પૂછો કે શેફ આસ્ટા ચીઝ શું છે? આસ્ટા ચીઝ જેને આપણે કહેવાય ને, જેમ આપણે પનીર બનાવે ને તો જે ફર્સ્ટ કર્ડલ જે થતું હોય ને, ઓકે, એને મસ્ત મલાઈની જેમ, મલાઈ સાથે પનીરની જેમ એને તમે ફેંટી દો ને સાથે, એટલે એકદમ ક્રીમી ટેક્સચર જાય. એ જાય એમાં આઈસ્ક્રીમ જાય, પાછું મધ જાય, પછી ઉપર મસ્ત રોઝ સિરપ જાય, અને આ છે મલ્લા સ્પેશિયલ. આ મેં ટ્રાય કર્યું હતું. ઓકે, ફ્રાય પેનને આપણે થોડોક ગરમ કરી લઈ. ઓકે, 1 ચમચી ખાંડ લઈ લઈ. પછી હવે તમે પ્લીઝ મને એમ નહીં કહેતા શેફ હેલ્ધી કેમ બનાવો. જો ભાઈ ફાલુદા છે, આ કે આમાં હેલ્થ અને ડાયટ અને કેલરીઝ ના જોવાય, અને આંખ બંધ કરીને યા દિલથી ખવાય. સમજી ગયા? હવે 3 ચમચી જેટલું આપણે ફ્રેશ મેંગો લઈ લેશું, મસ્ત આને કુક થવા દેશું. અને આપણે અત્યારે કુલી બનાવે છે, અને તમને ખબર જેલી પાવડર શું હોય એ મળી જાય છે. ઓકે, એ પણ આપણે આમાં થોડુંક એડ કરશું, એનાથી મસ્ત આમ સ્ટીકી ટેક્સચર આવશે. 1 ચમચી આ જેલીનો પાવડર, હવે થોડુંક પાણી, એટલે કુલી પણ બનશે અને જેલી પણ બનશે. તમને ફાલુદાની ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું ને, તો જ્યારે મેં તમને કીધું ને મલ્લા સ્પેશિયલ દુબઈ તો ખાધું જ છે, હૈદરાબાદમાં ખાધું ને તો મને એમ લાગ્યું યાર થોડીક આની આપણે હિસ્ટ્રી જોઈએ. ફાલુદા કે ને કે ઓલ્ડ પર્શિયા, જે ન્યૂ ઈરાન કે ને એ ત્યાંથી આવ્યા છે. મજાની વસ્તુ એ છે કે ત્યારે ગરમીમાં ફાલુદા કે ને ખાવામાં આવતા, અને એટલે તાકી તમે એ બાને દૂધ તમારા શરીરમાં જાય, ફ્રૂટ્સ જાય, સબ્જા સીડ્સ જે બહુ જ તમારા કે ને કે ગટ માટે સારું, ઓકે, ડાયજેશન અગર એસિડિટી હોય એના માટે સબ્જા સીડ્સ બેસ્ટ છે. એટલે આ ફાલુદાની સ્ટોરી છે. અને ફાલુદા એવું છે કે ઇન્ડિયામાં એવું બધા એને અલગ અલગ વર્ઝન બનાવવા માંડ્યા. ચલો હવે આ ડન થઈ ગયું છે, બસ 30 સેકન્ડ આપી દઈએ આપણે આને. જો કેવું મસ્ત લાગે છે આ. અને આપણે સાઈડમાં લઈ લઈ, ઠંડુ થવા દઈએ આને. અને આમાં કેવું હોય કે ઘરમાં નોર્મલી બાળકો હોય તો આપણી પાસે ચોકલેટ પાવડર હોય છે, બનાના પાવડર હોય છે, એવી રીતે મારી પાસે સ્ટ્રોબેરી પાવડર છે, રાઈટ. સ્ટ્રોબેરી ડિહાઇડ્રેટેડ કર્યું હોય એનો પાવડર ફોર્મ, એમાં મિલ્ક પાવડર હોય. આ હું એટલે યુઝ કરું છું કે અગર ઘરે કન્ડેન્સ મિલ્ક ના હોય તો મારે થિક કેમ કરું, તો આ સ્ટ્રોબેરી પાવડર ત્યારે કામ આવે. મેં તમને શું કીધું, શોર્ટકટ અને ફ્લેવરફુલ આપણે એ કરે છે. એટલે 2 ચમચી જેટલું આ, અને દૂધ થઈ ગયું આ તૈયાર. મેં કીધું ને સિમ્પલ, રાઈટ. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ. ચલો હવે આપણે થોડુંક દૂધ લઈશું, ઇનફ. 2 ચમચી કસ્ટર્ડ પાવડર, મસ્ત થીક થઈ જાય. અને આમાં આપણે બદામ પિસ્તા પણ એડ કરશું. બદામ પિસ્તા કુક કરશું ને દૂધમાં એટલે એકદમ સોફ્ટ થઈ જશે. 2 મિનિટ સુધી આપણે આવી રીતે કુક કરવાનું છે, ત્યાં સુધી આ એકદમ મસ્ત કડલ ના થઈ જાય, મતલબ થીક ના થઈ જાય. અરે આવો આવો. હેલો, શું કે મજામાં? એકદમ મજામાં. જો તમે આવ્યા ને મારું આ મસ્ત થઈ ગયું થીક. ચલો હવે ગેસ ને કરી દો બંધ.
હા એ તૈયાર છે અને પણ ઠંડુ થવા આપણે મૂકી દઈ. ત્યાં સુધી હવે તમે આવ્યા જ છો, આજે તો મારે તમારા માટે એક સવાલ છે. પૂછો પૂછો. ના, પહેલા તમે મને પૂછો. સારું, તો ફાલુદાને ગુસ્સો કેમ નથી આવતો? બીકોઝ એ એકદમ ઠંડુ હોય. વાહ વાહ શેફ. હવે તમે પ્લીઝ એકવાર આ જોઈ લ્યો. જોયું તમે? હા, ઓકે. તમને ખબર છે તૂટી ફ્રૂટી કેનાથી બને? એક મિનિટ, જરા પ્રોસેસરને કામે લગાડો. પપૈયામાંથી બને છે. નોટ બેડ. અને તૂટી ફ્રૂટી જે છે 28 સ્ટેટમાંથી એવું કયું સ્ટેટ છે જેમાં હાઈએસ્ટ પ્રોડક્શન થાય છે? મહારાષ્ટ્ર. નહીં. ચલો એક ગેસ ઇનફ છે. મને ખબર તમે બીજામાં ગેસે કરી લેશો. બહુ નજીક છો તમે. ગુજરાત. ઓહો, સરસ. છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ? જો મસ્ત જેલી જેવું થઈ ગયું ને. હું તમને આજ કહેવા માંગતો હતો. છે ને જેલી આપણે નેચરલ આમ કે ને પ્રોપર મેંગો જેલી બનાવી છે. આમ મજા આવવાની છે. આવી રીતે તમારે કાપવાનું છે. ફ્રૂટી ફ્લેવર આવશે, એટલે મેંગોની ફ્રૂટી ફ્લેવર અને જેલી ટેક્સચર આવશે. બરાબર. હવે કસ્ટર્ડ એ મસ્ત થઈ ગયું છે. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. પહેલા આપણે આજે મસ્ત કસ્ટર્ડનું જે માવો બનાવ્યું છે, મતલબ બદામ નાખ્યું છે, એટલે એ પહેલા આપણે આમાં એડ કરશું. એટલે જ્યારે લાસ્ટ સિપ જે તમે લેતા હશો ને તો તમને સ્વીટનું મસ્ત પંચ આવશે. હવે આપણે જેલી એડ કરશું, ટૂટી ફ્રૂટી, સબ્જા સીડ્સ, સેવૈયા. આપણે હવે દૂધ એડ કરશું, આજે મસ્ત બનાવ્યું છે. આ આઈસ્ક્રીમ એડ કરશું. હા. હવે આ ફ્રેશ ફ્રૂટ્સ, થોડાક ટૂટી ફ્રૂટી અગેન, ડ્રાય ફ્રૂટ, અને આ તમે જોઈ શકો છો. હા રેડી છે આ. ઉફ, લિટરલી જોઈને મોઢામાં પાણી આવે છે મને. મજા આવી ગઈ. આઈ એમ શ્યોર તમે ટ્રાય કરશો જ્યારે તમે ઘરે બનાવશો ત્યારે તમને આનાથી વધારે મજા આવવાની છે. તો ચાલો, અગર આનો રીકેપ જોવો હોય તો પહેલા લઈ લ્યો એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આનું રીકેપ જો અને આ ડિશ બનાવો અને અમને યાદ કરો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આ સરસ મજાની ગરમીમાં જે ફાલુદાની મજા આવે ને એવી બીજા કોઈમાં મજા ના આવે. તો જલ્દીથી એનો રીકેપ પણ લખી લો. ફાલુદા બનાવવાની રીત. સૌથી પહેલાં એક ફ્રાય પેનમાં ખાંડ અને કેરીના ટુકડા ઉમેરો. હવે તેમાં જેલી પાવડર અને થોડું પાણી ઉમેરીને મિશ્રણ ઘટ્ટ અને જેલી જેવું થાય ત્યાં સુધી પકાવો. આ કેરીની જેલીને ઠંડી થવા દો. એક બાઉલમાં સ્ટ્રોબેરી પાવડર લો અને તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ ગુલાબી રંગના દૂધને સાઈડમાં રાખો. હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો. તેમાં કસ્ટર્ડ પાવડર અને ઝીણા સમારેલા બદામ પિસ્તા ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને ઉકાળો અને પછી ઠંડુ થવા દો. સર્વિંગ માટે એક ગ્લાસ લો. તેની કિનારીઓ પર ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરો. હવે ગ્લાસમાં નીચે સૌથી પહેલાં તૈયાર કરેલું કસ્ટર્ડનું મિશ્રણ ઉમેરો. ત્યારબાદ તેના પર તૈયાર કરેલી કેરીની જેલી, તૂટી ફૂટી અને પલાળેલા તકમરિયા ઉમેરો. ત્યારબાદ તેના પર બાફેલી સેવૈયા અને તૈયાર કરેલું સ્ટ્રોબેરી દૂધ ઉમેરો. છેલ્લે ઉપરથી એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ મૂકો અને કેરીના ટુકડા, તૂટી ફૂટી તથા ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ફાલુદા. તો દર્શક મિત્રો, રસોડાનો રિવાજ છે રસોડાની રમત. શરૂ કરી દઈએ આજની રમત. તો કરિશ્માબેન, આજે આપણે એક સરસ મજાની સિમ્પલ ગેમ રમવાના છીએ. બરાબર? તમારી સામે આ ગ્લાસ અને પત્તા ગોઠવેલા છે. ઓકે. ટાસ્ક એકદમ સિમ્પલ છે. આ પત્તાને હટાવવાનું છે અને ગ્લાસ નીચે પડવો જોઈએ, ગ્લાસની ઉપર. એવી રીતના તમારે 4 ગ્લાસ ભેગા કરવાના છે. અઘરું બરાબર. નહીં આવ્યા હો તમે. બહુ જ સિમ્પલ છે, એકદમ ઈઝી. We'll see. અને તમારી પાસે 1 મિનિટનો ટાઈમ છે. 1 મિનિટના ટાઈમની અંદર તમારે આ ગ્લાસ 4 ગ્લાસ ભેગા કરવાના છે. ઓકે. બરાબર? તો જોઈએ કોણ ફટાફટથી કરે છે. ઓકે. તમારું બી એક અહીંયા રાખી દો. ચલો શરૂ કરીએ. યસ. 3, 2, 1 એન્ડ ગો. પેલો મસી.
આઉટ ઓ માય ગોડ કરિશ્મા વેરી નાઇસ મતલબ 1 મિનિટના ટાઈમની પણ જરૂર ના પડી યસ અમેઝિંગ વેરી નામ શું છે નાઇસ કરિશ્મા એટલે કરિશ્મા તો થવાના જ યસ મજા આવી ગેમ રમવાની બહુ મજા આવી પણ હજી મજા આવશે જો મમ્મી પોતાનું સિંગિંગ ટેલેન્ટ બતાવશે Oh, મમ્મીને wow. ગરબા સિંગિંગ એવું બધું બહુ ગમે છે અરે વાહ તો પછી ગાઈ જ લો આજે ચલો શું ગાશો એમ કહો આજે અંબાજીનો એક બહુ સરસ મારો ફેવરિટ છે એ ગરબો ગાઈશ હું. ઓકે ચલો સાંભળીએ અને આપણે ગરબા કરી બી લઈએ અચ્છા ઓકે ચલો એ પણ કરી લઈએ એ તમે ઝૂલો તો તમને ઝુલાવું મોરી માં ઝૂલો તો તમને ઝુલાવું મોરી માં હૈયામાં બાંધ્યો હિચકો હૈયામાં બાંધ્યો હિચકો બહુ જ સરસ બહુ જ સરસ બહુ જ મજા આવી ગઈ મને પણ Thank અને you. આટલી જ મજા તમને વાનગીઓ ટેસ્ટ કરવામાં પણ આવવાની છે યસ તો ચાલો દર્શક મિત્રો આપણે વાનગીઓ તરફ આગળ વધીએ હેલો હેલો રસોઈયાજી હાય રસોયાજી હેલો તમારો બેસ્ટ ફ્રેન્ડ લઈને આવ્યો છે આજે Yes. વાનગીઓ તમે તમારા માટે બહુ સારી સારી વાનગી લઈ આવ્યા હે ને આ તો શેફ નો કમાલ છે અરે યસ તો હવે હું તમારા માટે આ સર્વ કરું Yes. પેલી જ વસ્તુ જે છે આપણે સાથે બનાવી યાદ છે ને હા ધાબા સ્ટાઇલ પરાઠા યસ આહાહાહા. અને આના પછી જે છે ને આ એક ચમચી ચાખશો ને એટલે તમે મૂકશો નહીં જે છે ધાબા સ્ટાઇલ ખીચડી અને લાસ્ટમાં ફાલુદા યસ અમારું ફેવરિટ અરે તો ચાલો હું તમારા માટે સર્વ કરી દઉં થેન્ક યુ તો કરિશ્માબેન મસ્ત મજાની રેસિપીસ પીરસાઈ ગઈ છે હવે Yes. ટ્રાય કરો અને જલ્દીથી કહો કે કેવું બન્યું છે પણ એની પહેલા મેમનો છે ને એમનો બર્થડે આવે છે Wow. આપણે થોડુંક નાનકડું હેપી બર્થડે જેવું કરી લે બધા હાથ અડાડી દો ચલો હેપી બર્થડે ટુ યુ હેપી લે, 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 લે. બર્થડે To you. ચલો પરફેક્ટ શરૂઆત તો સ્વીટ થી કરી છે Yes. હવે પ્લીઝ મેમ પરાઠા ખાઓ ખીચડી અને છેલ્લે ફાલુદા અને અમને જણાવો કેવી તમને મજા આવી યસ બહુ જ સરસ છે આ છે લાગે છે એકદમ ઢાબા સ્પેશિયલ આની પહેલા તમે પરોઠા ખાધા જ નહોતા એવું લાગે છે રેગ્યુલર કરતા કંઈક અલગ જ લાગે છે મેમને પણ હેલ્પ કરી હતી તમને ખબર છે યસ બહુ જ સરસ બનાવ્યા છે બધાએ થેન્ક વાહ યુ સર બહુ ફાઇન છે મજા આવી મેમ ખીચડી ખાધી ને તમે ખીચડી ઢાબા સ્ટાઇલ ખીચડી હા અને આ જોરદાર જે ગરમી પડે છે એમાં આ ફાલુદો 4 ચાંદ લગાવી દે છે તો ટ્રાય બી કરો ખીચડી મને સૌથી સારી લાગી થેન્ક યુ લાઈક જેટલા બી યંગસ્ટર્સ હોય છે ને કે જેને ખીચડીથી દૂર ભાગતા હોય છે એના માટે આ બેસ્ટ છે હું પોતે યંગ જ છું યસ એટલે મેં કીધું કે યંગસ્ટર્સ માટે આવી કોઈ dish ઓહ બનાવો. બરાબર મજા ને? થતું વાહ સર પરાઠા ખૂબ સરસ મસ્ત છે. મજા આવી ને બહુ મજા આવી તો વાંધો નહીં તો કરિશ્માબેન તમે એન્જોય કરો તમારું મીલ ફ્રેન્ડ અને મમ્મી સાથે તો દર્શક મિત્રો જોયું તમે આજે તો આ પરિવાર આ રસોડે આવીને ખૂબ જ એન્જોય કરી રહ્યું છે આપણે જે આજે ઢાબા સ્ટાઇલ રેસિપીસ બનાવી એમાં તો એમને મજા પડી ગઈ છે તો તમને ખબર છે ને કે શું કરવાનું છે આ રસોડે આવવા માટે જલ્દીથી તમારી ડિટેલ્સ મોકલી આપો અમને આ સરનામે અને હા તમને ખબર જ છે કે જીઓ હોટસ્ટાર પર ધ રસોઈ શોના એપિસોડ્સ પણ અવેલેબલ છે તો તમે ગમે ત્યારે માણી શકો છો કલર્સ ગુજરાતી બીજો માળ સંભાવ હાઉસ જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ પિનકોડ 380054 ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com